શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ સિનોલ સાહેબનાઓએ જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના અને માર્ગદર્શન આપેલ, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન શ્યામભાઈ ગઢવી તથા ભરતભાઈ ગઢવી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અનવર કાસમ મણકા રહે ભુજવાડો માર્કેટ યાર્ડના ગેટની સામેના ભાગે રોડ ઉપર જાહેરમાં પબ્લિકના માણસો પાસેથી રૂપિયા લઈ આંક ફરકનો આંકડાનો વરલી મટકાનો જુગાર રમાડે છે અને તેની હાલે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુમાં છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળેલ હોય, જે અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા આ મુજબના ઇસમને ગેરકાયદેસર રીતે વરલી મટકાનો આંક ફરકનો આંકડાનો રૂપિયાની હારજીતનો જુગાર રમાડતા આરોપી અનવર કાસમ મણકા ઉંમર વર્ષ 35 રહે ભૂતેશ્વર ફળિયું ભુજને રોકડા રૂપિયા 11,300 તેમજ મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા 5,000 સાથે પકડી પાડવામાં આવેલ છે.